સંચારના પ્રકારો ઔપચારિક અને અનૌપચારિક. સંસ્થા, સમાજ અને વ્યક્તિગત જીવનમાં સંચાર એક અગત્યનું સાધન છે. કોઈ પણ સંસ્થા કે તે લાઇબ્રેરી હોય કે યુનિવર્સિટી સફળતાપૂર્વક કાર્ય કરવા માટે બે પ્રકારના સંચાર જરૂરી હોય છે. તેમાં ઔપચારિક અને અનૌપચારિક સંચારનો સમાવેશ થાય છે. ઔપચારિક સંચાર એટલે કે ફોર્મલ કમ્યુનિકેશન, જેનો અર્થ થાય છે સંસ્થા દ્વારા નક્કી કરાયેલા સત્તાવાર માર્ગો મારફતે થતો સંચાર ઔપચારિક કહેવાય છે. તે હંમેશા નીતિ, નિયમ અને નક્કી કરેલા હાયરાર્કી પ્રમાણે આધારિત છે. સ્વરૂપ ઉર્ધ્વગામી એટલે કે અપવર્ડ કમ્યુનિકેશન, એટલે કે તળેટીથી ટોચ પર સંદેશો પહોંચાડવો. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સ્ટાફ દ્વારા હેડ લાઇબ્રેરીને માસિક રિપોર્ટ મોકલવો. અર્ધ્વગામી એટલે કે ડાઉનવર્ડ કમ્યુનિકેશન, જેમાં ટોચથી તળિયા સુધી સંદેશો મોકલવામાં આવે છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરિયન દ્વારા સ્ટાફને નવા નિયમોની જાણ કરવી. ત્રીજું ક્ષેત્રીય અથવા આડું એટલે કે હોરિઝોન્ટલ કમ્યુનિકેશન, જેમાં સમકક્ષ પદ પરના કર્મચારીઓ વચ્ચે થતું કમ્યુનિકેશન. ઉદાહરણ તરીકે બે વિભાગીય લાઇબ્રેરીનો વચ્ચે ઈ રિસોર્સને શેર કરવા. તિરાડું એટલે કે ડાયગ્નોલ કમ્યુનિકેશન, એટલે કે અલગ વિભાગો અને પદ સ્તર વચ્ચે સીધી વાતચીત. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સ્ટાફ સીધા જ યુનિવર્સિટીના આઈટી વિભાગ સાથે ચર્ચા કરે છે. ફાયદા: વ્યવસ્થા અને શિસ્ત જળવાય છે. ચોક્કસ અને વિશ્વસનીય માહિતી મળે છે. લેખિત સ્વરૂપે રહેતો હોવાથી પુરાવો રહે છે. સંસ્થામાં સત્તા અને જવાબદારી સ્પષ્ટ બને છે. ગેરફાયદા જોવામાં આવે તો પ્રક્રિયા ધીમી અને લાંબી બને છે. બ્યુરોક્રેસી વધે છે. સંદેશા પહોંચાડતા વિકૃત થઈ શકે છે તથા ઘણીવાર લવચિકતા ઓછી રહે છે. દ્વિતીય પ્રકાર છે ઇનફોર્મલ કમ્યુનિકેશન, એટલે કે અનૌપચારિક સંચાર. તેનો મતલબ થાય છે ઔપચારિક માર્ગો સિવાય થતો સંચાર અનૌપચારિક કહેવાય છે. તે સામાન્ય રીતે વ્યક્તિગત સંબંધો, મિત્રતા તથા સામાજિક ગપસપ પર આધારિત છે. તેને ગ્રેપ પાઇન કમ્યુનિકેશન પણ કહેવામાં આવે છે. સ્વરૂપમાં જોઈએ તો સિંગલ સ્ટ્રેન્ડ, એક વ્યક્તિ બીજાને કહે તે ત્રીજાને કહે અને ચેન જેવો પ્રવાહ છે. ગોસિપ એટલે કે એક વ્યક્તિ એકસાથે ઘણા લોકોને માહિતી આપે. પ્રોબેબિલિટી એટલે કે એક વ્યક્તિ રેન્ડમલી માહિતી આપે તે આગળ ફેલાય છે. ક્લસ્ટર, એક વ્યક્તિ પોતાની નજીકના લોકોને જ માહિતી આપે. ફાયદા: બહુ જ ઝડપથી સંચાર થાય છે. કર્મચારીઓ વચ્ચે સંબંધો મજબૂત રહે છે. સંસ્થા અંગેનું વાતાવરણ સમજવામાં સહાય કરે છે. લવચિકતા વધારે હોય છે. ગેરફાયદા: અફવા અને ખોટી માહિતી ફેલાવાની શક્યતા વધી જાય છે. કોઈ જ સત્તાવાર પુરાવો રહેતો નથી. ક્યારેક વિશ્વસનીયતા ઓછી રહે છે. ગેરસમજ અને વિવાદ ઊભો થાય છે. તુલનાત્મક અભ્યાસ જોઈએ તો ઔપચારિક માટે સત્તાવાર માર્ગ છે, અનૌપચારિક મિત્રતા પર આધારિત છે. સ્વરૂપમાં લેખિત, મૌખિક અને નિયમિત હોય છે, જ્યારે અનૌપચારિક સંચાર મૌખિક, અમૌખિક અને સ્વચ્છંદ હોય છે. ઔપચારિક સંચાર ધીમો છે, જ્યારે અનૌપચારિક સંચાર એ ઝડપી છે. ઔપચારિકમાં પુરાવો રહે છે, અનૌપચારિકમાં પુરાવો રહેતો નથી. ઔપચારિક સંચારમાં વિશ્વસનીયતા ઊંચી હોય છે, જ્યારે અનૌપચારિક સંચારમાં ઓછી અને અફવાની શક્યતા વધારે હોય છે. લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી ઔપચારિકમાં ઓછી છે, જ્યારે અનૌપચારિકમાં વધારે છે. ઉદાહરણ તરીકે નોટિસ, સર્ક્યુલર અને રિપોર્ટ. અનૌપચારિક સંચારનું ઉદાહરણ જોવા જઈએ તો ગપસપ અને મિત્રતા ચર્ચા. લાઇબ્રેરી વિજ્ઞાનમાં ભૂમિકા: ઔપચારિક સંચાર એટલે કે લાઇબ્રેરીના નિયમો, સર્ક્યુલર, રિપોર્ટ્સ, કેટલોગ અપડેટ વગેરે. વપરાશકર્તાને સત્તાવાર રીતે માહિતી આપવી. અનૌપચારિક સંચાર લાઇબ્રેરીની રીતે જોઈએ તો સ્ટાફ વચ્ચે મિત્રતાપૂર્વકની ચર્ચા, તેમાં કામ સરળ થાય છે. વિદ્યાર્થી વચ્ચે પુસ્તકોની ભણાવટ, અનુભવ શેરિંગ. મૌખિક ગપસપથી નવી માહિતી ઝડપથી ફેલાય છે.